હે કથા વાર્તામાં સર્વેનું ધ્યાન, વાહનાદિકનું નહીં ભાના. ત્યારે તે ગામના સરદાર, બંદોબસ્ત બધો રાખનાર. મહારાજ કે અમે સમૈયામાં કહીએ છીએ તમે તમારા ઘર અંબાજો, તો ભાગ્યા બધા કથામાં ઉતારા રેઢા મૂકીને. તો મહારાજ કે વડતાલમાં જોબન પગી જેવા આટા મારતા હોય કોઈ ચોરી ન કરે કે તમારેથી થશે એવું. ઘણા બધા વાહનને માટે પશુઓ આવે, બળદ આવે, ઘોડા આવે, એને માટે ઘાસ જોશે. સંતો હરિભક્તો ઉતારેની વ્યવસ્થા. બોલો, આ બધું કરવું પડશે. ખાલી સમયો કરી નથી લેવો. પૈસા જોશે, પૈસા. હા, બધાને જમાડવા પડશે. બધાને ઘરમાં મહેમાન આવે તમારા હગા, એના કરતા વધુ સન્માન કરો સત્સંગીનું, તો સમયો કરીએ કે લ્યો. બોલો, કોઈનું કઈ ચોરાવો નથી માલ આપણા સમયામાં. અને અમારી પાસે એક ફરિયાદ ના આવી છે મહારાજ કે હો, એટલો બંદોબસ્ત કરો તો ઉત્સવ કરીએ. ભક્તો કે મહારાજ બહુ વાંધો નહીં આવે કે અમારા ગામમાં એક તો હમીર ખાચર માથા ભારે માણસ છે થોડોક, એ જવાબદારી લીધી. અને બીજો કાનો પટેલ છે કે સમજ્યા ને, એ આજુબાજુના ગામના બધાને ઓળખે. એની પાસે એવી ટીમ છે, જો આપણે સમયા કરીએ ને તે પાર્કિંગની ટીમ અલગ હોય અને રાત્રે આંટા મારવાની ટીમ અલગ હોય. સમજા, ટીમ હોય પણ જુદા જુદા સ્વભાવની હોય. એ બધું કહેવાય નહીં આપણેથી. એ આખી આખી રાત જાગે. મોટા મોટા સમયામાં આખી રાત જાગે, કાંઈ ફેરફાર થવા ન દે, પણ એને ખાવા પીવા ખપે દેવું પડે. સમજા કે નહીં? તો એની પાસે ટીમ છે અને એ કીધું છે કે એ સેવા આપણે કરશું. અચ્છા મહારાજ કે હાંચવી લેશો? હાંચવી લેશો મહારાજ, વાંધો નથી. ગામમાં ઉત્સાહ બહુ છે. તો મહારાજ કે એમ સમય નક્કી નહીં થાય. અમે 2 દીમાં આવીએ તમારા ગામમાં, પછી અમે જોઈએ તમારો ભાવ કેવો છે, કેવો ઉત્સાહ છે, કેવી તૈયારી છે, ત્યાં આવી નક્કી કરશું. લ્યો, સમયાનું નક્કી કરવા માટે મહારાજ કે અમે બોટાદ આવશું અને તમારો ઉત્સાહ જોશું, પછી નક્કી કરશું. નક્કી કરવા માટે પણ, ઉત્સવ કરવા માટે નહીં, નક્કી કરવા. મહારાજ કે તમે જાઓ હમણાં, આમ પછી આવશું. ભક્તો બધા ગયા. ચોથે દિવસે શ્રીજી મહારાજ પાછા બોટાદમાં, પાછા નહીં પણ મહારાજ બોટાદમાં આવ્યા. ચોથે દિવસે અને હમીર ખાચરના દરબારમાં મહારાજ ઉતારો કરેલો છે. એ લોકો બધા આવ્યા, સભા ભરાણી, મહારાજ પલંગ ઉપર બેઠા હતા. પછી શ્રીજી મહારાજ કે જો તમારા ગામમાંથી કેટલાક ભક્તો આવ્યા હતા, ફૂલડોળનો ઉત્સવ અમારે ધામધૂમથી કરવો છે. તો મહારાજ કે દેશ દેશના સંઘ આવશે બધા, એને કોઈને કાંઈ અડચણ થવી જોઈએ નહીં. બોલો, એવો બંદોબસ્ત કોણ કરશે? કોણ ચિંતા કરશે રાત દાડો જાગીને? તમારા ગામમાં સમયો ને તમે બધા આવીને સભામાં બેસી જાઓ, બીજાનું શું થાય એ તમારે જોવું પડે. હકીકતમાં જેના ગામમાં સમયો હોય ને એ કથા વાર્તાનું સુખ ન લઈ શકે એટલું બધું. એને વ્યવસ્થાની સેવા કરવાની હોય, ફળ મળે, પણ કથામાં આરામથી ના બેસી શકે, કારણ કે એને બધું વાંચવું પડે ને. એનું મન જ ન હોય લો ને કથામાં, લગભગ તો નવરાય ન હોય કથામાં બેવા માટે. મોટા સમયાની વાત છે હો. એટલે તો આપણે જો ને હાવ મફતની કથા કરીએ, કાંઈ ટેન્શન જ નહીં ને, કોઈને હાર ન પહેરાવો, કાંઈ વ્યાધિ કાંઈ આપણે. મને તો આવી કથા બહુ પ્રસન્ન. ના કાંઈ પૈસો લાગે, ના કોઈને કાંઈ ભેટ કરવી, કાંઈ માથાકૂટ જ નહીં ને કાંઈ, સમજા ને. અને આરામથી કથા સાંભળવા મળે, બિલકુલ મફતમાં. પ્રસાદી મળે કે નથી મળતી બાળે, એ વડે તમે કરતા હશો, જી કરતા હશો એ સમજા કે નહીં. તો શ્રીજી મહારાજ કે બંદોબસ્ત પૂરેપૂરો જોશે કે જો. ત્યારે હરિભક્તો કે મહારાજ જો આપણી કૃપા હશે તો બધું બરોબર થઈ જશે, બધા સારા વાના થશે કે મહારાજ કે હારું. મહારાજ કીધું સમયો કરવા માટે, સભા કરવા માટે ગામમાં નહીં મેળ પડે. આપણો ડુંગર છે, સાંઢ ગઢ કરીને ડુંગર હતો, એની પાસે સારી જગ્યા. મહારાજ કીધું એક વ્યવસ્થિત કરાવી નાખજો, ત્યાં આપણે સભા કરશું. એ બોટાદનું જ ગામનું, બોટાદની જગ્યા કહેવાય મહારાજ કે. અને મહારાજ કે બધો સામાન કરો ભેગો, ઘણા દિવસ નથી, અમે ગઢપુર જાશું, પાછા આવશું કે.
અને કંકોત્રીઓ મહારાજ કે અમે ગઢપુરથી લખશું, એની ચિંતા તમે ન કરજો, આવી જશે બધા. અને મહારાજ કે ગઢપુરમાં જેવી લીડા થઈને સમયા થાય છે એવા ને એવા અહીંયા કને તમને કરી દે. હા, શા માટે? આખી જિંદગી યાદ કરીએ, અંત સમય પણ એ ગામનો સમય યાદ આવે, મહારાજના દર્શન થાય. શ્રીજી મહારાજ પછી ગઢપુર ગયા, ત્યાંથી મહારાજ બધા પત્રો લખ્યા છે. ભક્તજનોએ સામાન બધો ભેગો કરાવ્યો છે, સીધા પાણી સાફસૂફ કરાવ્યું, બધું અનાજ બધું વગેરે, લોટ દળાવ્યા, અનાજ લાડુ બનાવવાની તૈયારી કરી નાખી. 2-4 દી પહેલા તો બનાવવા પડે. લાડુ બધા બનાવ્યા. નાનચંદના નવા ઘર હતા લીમડાવાળા, તો ત્યાં કને બધું પાકશાળા બનાવી, સરસ મજાના મોતિયા લાડુ બનાવ્યા. હે બધા ભક્તજનોને આમ ઉત્સાહ એવો હતો જાણે ઘરે લગ્ન હોય. લગ્ન કેવો ઉત્સાહ હોય, ઘર ઘરમાં બધાને આવો ઉત્સાહ. તે બધા કે ખાલી ઉત્સાહથી કામ નહીં થાય, જમીન હરખી તો કરવી પડશે ને. મહારાજ કહી ગયા છે, જેના ઉતારા હશે ત્યાંની જમીન, સભાનું સ્થળ, જેમને તેમ પાણા ખાડા પડ્યા હોય તો ન હાલે, વ્યવસ્થિત થઈ જાય. બધું નક્કી કરીએ. સભા ક્યાં થશે, સંતોના ઉતારે ક્યાં થશે, ગામ ગામના માણસો હશે, કેને કેને ક્યાં ક્યાં ઉતારા દેવા, કઈ જગ્યાઓ. પછી નીકળ્યા બધા ગામવાળા ભેગા થઈને. દેવી રાંગડીનો વડ જ્યાં, સર્વે સાધુઓ ઉતરે ત્યાં, તથા તે હતડાવની પાડે, લીમડાના છે ઝાડ વિસાડે. સભા તે સ્થળે શ્રી હરિ ભરસે, ઊંચા મંચમાં આસન કરશે. જગ્યા છે નદીને સામે પાર, દિશા તો દક્ષિણા દી મોજાર. આ બધી ઠેકાણા નક્કી કર્યા હો. નદીની પેલી બાજુ દક્ષિણમાં બહુ ઘણી બધી જગ્યા છે, સંઘ બધા ત્યાં ઉતરશે કે હો. પણ એ જગ્યા હરખી કરવા માટે ગામમાંથી બધા કોઈ પાવડી ને કોઈ કોદારા ને એ બધા લઈને નીકળ્યા મજાના જમીન હરખી કરવા માટે. કેટલાક તો આખો દિવસ રાત્રે અંધારું થઈ જાય ત્યાં સુધી આ બધા મંડ્યા રહ્યો જમીન હરખી કરવા માટે. કેટલાક તો શેઠિયા હતા, કોઈ દી પાવડા ઝાલિયા નહીં હોય એવા. અરે 2 પૈસાનું શાક ઘરેથી લઈ આવું તો નોકર પાસે ઉપડાવે, પોતે ન ઉપાડે. એ આજે પાવડા કોદાર લઈને નીકળી ગયા. સમયો કરવો બીજી વાત નહીં કે હો. પસેનાથી રેપઝેપ થઈ જાય ને એવા શ્રીમંત કોમળ અંગે મંડ્યા પાવડા લઈને ઉમંગે. સાચા મનથી શ્રમ સારો કર્યો હો. એવી સેવા કરીને એની ભક્તિ જોઈને ભગવાન રાજી થઈ જાય હો. અંબરીશનું માન ઉતરી જાય એવા મંડી પડ્યા બધા. કર્યું સાફ તે વાડી મેદાન, જડ છાંટ્યું વળી તે હસ્થાના. કરી વડીઓ ને વાંસની વાડ, પાસે ઝૂકી રહ્યા ભલા ઝાડ. ઊંચે બુંગણ બંધાવ્યા એવા, શોભે તે તો ચંદરવા જેવા. છાયો શીતળ સુંદર લાગે, જોતા ભૂખ ને તરસ તો ભાગે. કેવું બધું સ્થાન બની નાખ્યું સરસ મજાનું. આખી વાડ બનાવી દીધી, વરાજ ખોડીને મેદાનમાં પાણી છાંટી દીધું. હવે બુંગણ બંધાવ્યા એટલે કપડાં છે કે શું છે ચોક્કસ ખબર નથી પડતી, પણ ચંદ્રવો આવતા ખબર છે. બહુ જૂનું આપણે ભુજમાં મંદિરમાંથી આવતો ચંદ્રવો, વચમાં એક લાકડું હોય, સાઈડમાં લાકડા હોય. મંદિરનો આખો ચોક ઢંકાઈ ગયો ખાલી ચંદ્રવાથી. મંદિરનો હતો, હવે તો કપડાવાળા થઈ ગયા, ચંદ્રવો ગુમ થઈ ગયો. ઘણા બધા ગાદલા ગોદડા એ બધું મંગાવી લીધું, વ્યવસ્થા કરી. ઘાસના ઢગલા વારી દીધા ઢોરા માટે જોઈએ. બીજું તંબુ બાંધવા માટે ખીલા જોઈએ, ખબર જમીનમાં ખીલા ખોડે, તે ખીલાનો ઢગલો કરી નાખ્યો. જેને જોઈ લઈ જાય કે તંબુ તો માણસો રાખતા બધા. એ બધી વ્યવસ્થા કરી. એમાં સૌથી પેલો ગુજરાતનો સંઘ આવી ગયો. 13 ને દિવસે આવી ગયો સુધી 13.
તો બહુ સારું આદર સન્માન કરી યોગ્ય જગ્યાએ બધા ઉતારા આપ્યા છે એના. જેવા સગા વાલા આવે એના કરતા વધારે મારે જ કીધું ને, વધુ રીતે બધા હાંચવ્યા એના. હો પછી 14નો દિવસ આવ્યો, ત્યાં તો એ સંતના મંડળ દેખાવા માંડ્યા. સવારનો સમય થાય, પ્રભાતનો સમય, અને આકાશમાં કેવું લાલ વાદળ દેખાય. લાલ દેખાય સમજવાનું કે સૂર્ય ઉગશે. આવા જો સંતોના મંડળ આવે જબરજસ્ત, લાલ વાદળ જેવું લાગે. સંતો આવે છે એટલે હવે મહારાજ પણ આવશે નક્કી થાય, સમજાય કે નહીં. સંતો બધા પધાર્યા છે. સંતને વડ હેઠે યુતારો, આપ્યો તે લાગ્યો સર્વને સારો. અતિ ધન્ય તે વડ અવતાર, મહિમા વધ્યો અપરમ પાર. મોટા સંત અક્ષર મુક્ત જેવા, જેની છાયામાં ઉતર્યા એવા. પધાર્યા પછી પ્રાણ આધાર, સાથે કાઠી નાસો અસવાર. સંતો આવી ગયા, ઉતારા કર્યા. ભાગ્યશાળી વર્ણને કીધો, છાયામાં સંતો બેઠા. પછી તો એ મહારાજ પણ આવ્યા. હો એની સાથે બધા કેટલા 100 તો બધા પાડા હતા, ઢાલ ને તલવાર ને બંદૂક વાળા ને બીજા કેટલાક. 100 થી વધારે તો મહારાજના સેવકો હતા. હો પૂરા લડવૈયા, મહાપરાક્રમી, ભૂકા કાઢના કોઈ આવે ને એવા બધા. પણ કેવા પરાક્રમી, જેણે કામાદિક અંતર શત્રુઓને જીતી નાખ્યા બધા, એવા સુરવીર. ગઢપુરનો સંઘ પણ આવ્યો, રથ ગાડા એ ઘણા બધા આવ્યા છે. બોટાદના ભક્તજનો વાજતે ગાજતે સન્મુખ ગયા છે. મહારાજ આવે છે, હાલો હે કીર્તન ગાતા જાય ને હાલે જાય. ભૂંગળ ને મૃદંગ ને ઢોલ ત્રાસા તથા શરણાઈ વાગે, નોબત લાગે નવાઈ. મળી ચાલ્યા ઘણા નરનાર, ગાય કીર્તન હરખે અપાર. મોજથી બધી હતું બધું. હો કેટલાકના તો નામ લખ્યા છે બધા. મહારાજને સન્મુખ જાય છે. એમાં પણ હમીર ખાચર, એનો દીકરો દાહો, માત્રો ધાંધલ, ગોદડ ભગત, નાથો ભગત, ભગા ડોસી, બધા અક્ષરધામના મુક્તો બધા. હો કરશન શેઠ, નાનચંદ, ચક્કુરામજી, મૂળચંદ, કેશવજી, કંસારો અમરસિંહ, મોતીભાઈ, આમ જ્ઞાતિ વાઇસ નામ લખ્યા બધા, ઘણા બધા. હો ભક્તજનો. બેનોમાં સોનબાઈ, જીવુબાઈ, હીરુબાઈ, રતનબાઈ, રાજુબાઈ, નાનુબાઈ, રામબા, રૂપાબા, માનબાઈ, કુંવરબા, કુંભાર જ્ઞાતિના બેનો કેટલાક. આ બધા મહારાજને સન્મુખ આવ્યા છે. ચૌટા વચ્ચે આવ્યા, તાજ પરના ઝાપા સુધી. ત્યાં તો શ્રીજી મહારાજ પણ સામે આવી ગયા. મહારાજ મળ્યા, દંડોત પ્રણામ કર્યા છે. હાર તોરા કર્યા. મહારાજને ફૂલના હાર લઈ ગયા હતા, પહેરાવ્યા, સ્માન સન્માન કર્યું. મહારાજ કુશળ સમાચાર પૂછ્યા, બાથમાં ઘાલીને મહારાજ ભેટ્યા. બધા ભક્તજનોને પ્રેમથી ભેટ્યા. હો શ્રીજી મહારાજની સાથે સખાઓ હતા, એ પણ બધા ભક્તોને પ્રેમથી મળ્યા છે. ભાગ્યશાળી એવા પૂરના જન ભગવાનને ભાવથી ગામમાં પધરાવ્યા છે. અખિલ જગત નાયધીશ જેહ, ધરી નર દેહ પધારી આજ તેહ. નયનથી નિરખ્યા સુનેહ આણી, અતિશય ધન્ય ગણાય એહ પ્રાણી. इति श्री बिहारीलालजी आचार्य विरचित हरिलीलामृते सप्तम कल सच्चिदानंद वर्णिंद्र अभय सिंह संवादे श्री हरि बोटादपुर विचरण नामा अष्ट सप्ततितमो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. स्वामीनारायण हरे. બોટાદપુરે માં પેસતા વાલે કેવો ધર્યો તન વેશ, તે નિત્ય ધરીએ ધ્યાનમાં, હે તે સાંભળો હે વસુધેશ.
મહારાજ શણગાર કેવા પહેર્યા છે હો, બોટાદ ગામમાં સામૈયામાં સ્વાગત સન્માનમાં. કિનખા બના ઝાક જમાડ ધર્યા ડગલી તથા શુરવાડ રેટો સોનેરી કોરનો સારો ધર્માનંદને મસ્તકે ધાર્યો. ઝાકમ ઝાડ વસ્ત્રો, ચળકતો બધા વસ્ત્રો, કિનખાબની ડગલી ને સુરવાળ ને રેટો, થોડો રૂમાલ હાથમાં, સોનાના કડા, બાજુબંધ, પોંચિયો, વેઢ, વીંટી, સોનાના દોરા, સોનાના હાર, ફૂલના હાર, અને એ રોજા ઘડા ઉપર મહારાજ બેઠા છે. આવા અદ્ભુત વેશ, ધ્યાન કરો તો પાપ બળી જાય બધા હો. એવી સુંદર શોભા છે. અને શ્રીજી મહારાજ રોજા ઘોડા ઉપર, રોજો ઘોડો જાણે ગરુડ પક્ષી જાણે પશુ બન્યો હોય ને એવી શોભા હતી. અને એના ઉપર સરસ મજાનું પલણ, શંખલાદનું, ઓલા શંખલા આવે એનું પલણ હતું સરસ મજાનું. ઘોડાનો મોવડો પણ ચાંદીનો હતો, મોવડ. એને ઘોડીને કંઠે રૂપાનો હાર, સમજ્યા ને? આપણે તો તુલસીની કંઠીને વાંધા હોય ને લાકડીને પહેરતા હોય. કેટલા તુલસીની કંઠી પહેરી, માગરી છે તુલસીની કંઠી પહેરી હોય થોડા ઘણા છે તો ખરા. કંઠી અને માળા બે તુલસીનું ગમે તેમ કરીને મેળ કરી લેવાનો, સમજા ને? ભજન કરવાની માળા તુલસીની, પહેરવાની કંઠી તુલસીની, હાંચી રાખવાની. પછી ભજન કરવા માટે એ બને તો રંગ્યા વિનાની રાખવાની. શું? માળા રંગ્યા વગરની તુલસી, ડાયરેક્ટ સંબંધ તો થાય ને તુલસીનો. અને એ ઘોડો હંસ તણી ગતિ ચાલે, ધીરે ધીરે. શોભાયાત્રા એવું હોય ને, હમણાં ભુજમાં ઉત્સવ થયો હતો ને 157 હરિકૃષ્ણ મહારાજનો, તો સજાનંદ સ્વામીના સ્વરૂપને ઘોડામાંથી બિહારીને છેટ સ્ટેજ સુધી લઈ આવ્યા. હે વાજતે ગાજતે. ઘોડા કેવા કેટવેલા, થોડો ભડકે ખરા પણ તોફાન ન કરે જરા હો. ત્યાં વળી બધા ફૂલ ઉડાડે મોટા માથે, ઓલો ઘોડો ભડકે ફૂલ માથે ઉડાડે તો ઊભો હતો એમને એમ. અદ્ભુત સેવા હતી. આકાશમાં દેવતાઓ દર્શન કરે છે. મહારાજ હાલે છે ને નિરાંતે, દેવતાઓ દર્શન કરે છે. એ મહારાજની સાથે કાઠીના બધા સવારો, ઘોડેસવારો બધા, દાદો ખાચર, સમુલો ખાચર, અલીયો ખાચર, મૂળું, રામો, ઘેલો, નાગમાલો, આ બધા મહારાજના આશ્રિત ભક્તજનો. જ્યાં જ્યાં તો મહારાજ ભેડા ભેડા જતા, પોતાના ઘર પરિવારની કાંઈ ચિંતા કરતા નહીં, હાલ્યા કરતા તો ઘર. બોલો, સોરા ખાચર 2 ગામના ધણી હતા. લોયા અને નાગડકા એનું હતું, હાલ્યા કરે. કેટલી જમીન હશે, કેટલી વાડીઓ હાલતી હશે, મહારાજ ભેગા ભેગા ફરે. લો, ઘરનું કાંઈ ચિંતન નહીં, ટેન્શન નહીં, ઘર હાલ્યા કરે. નદીમાંથી અસવારી શરૂ થઈ બોટાદ જવા માટે. મુકુંદ બ્રહ્મચારી ચામર ઢોળતા હતા. રતનજી છત્રી ધારણ કરી હતી અને છડી હોય છે, ખબર? ચાંદીની છડી. છડી પકડનારા જોશ જોશથી છડી પોકારતા હતા. અનેક પ્રકારના વાજિંત્રો, ભૂંગળ, તાલ, મૃદંગ, ત્રાસા, ઢોલ, નગારા વગેરે વાગતા હતા. ભગવાનના ભક્તો, હરિભક્તો સરસ મજાના કીર્તનો ગાતા હતા અને સંતો સરસ મજાના શ્લોક બોલતા હતા. કોઈક ભક્તજનો અબીર ગુલાલ ઉડાડતા હતા. ગુલાલ હવે નથી ઉડાડતો, પેલો ઉડાડતો ગુલાલ. તેણે કરીને આકાશ અને પૃથ્વી પણ લાલ થઈ ગયા હતા. આવી રીતે વાજતે ગાજતે ગામની વચ્ચે, ચૌટા વચ્ચે અસવારી આવી. હજારો માણસો ભેગા થઈ ગયા ચારે બાજુ અને ભગવાન શ્રી હરિના પ્રેમથી દર્શન કરેલા છે નરનારી જનો. અબડાઓ કોઈ આશીષ દે છે, કોઈ માવાના મીઠડા લે છે. કોઈક સ્ત્રીઓ પણ આશીર્વાદ દે અને મીઠડા લે. આમ કરે, શું કરે? આમ કરે પુરુષ પરસ્પર ભાત, ભાઈ આપણા ભાગ્ય અઘાત. પ્રભુ અક્ષર ધામના વાસી,
ક્યાંથી નિરખીએ નેત્ર વિકાસે, લીલા ઉત્તમયા સ્થળે થાશે, તીર્થ ગઢપુર તુલ્ય ગણાશે. બહુ આનંદ થતો હતો ભક્તજનોને કે આ સ્થાને લીલા થશે, ગઢપુર જેવું આપણું ગામ થઈ જશે. હો આમ ચારે બાજુ જોઈએ ને રથ ને ગાડા ને પાર નહીં. હો અસવારીમાં બધા આમ જોડાયા હતા. બધા ગાજતે વાજતે કુંભારવાડામાં થઈ અને રાંગડી વડે આવ્યા, જ્યાં સંતો ઉતર્યા હતા ને એ જગ્યાએ આવ્યા. મારે ત્યાંથી ઘોડા ઉપરથી ઉતરી ગાડા ઉપર પલંગ રાખ્યો હતો, એના ઉપર કિનખાબનું ગાદલું બિછાયું હતું અને ઓછાડ સરસ બિછાયો હતો, ચકચકાટ કરે હો દૂધની ફેણ જેવો ધોરો સરસ મજાનો. એના ઉપર શ્રીજી મહારાજ ગાદી તકિયા ગોઠવેલા અને મહારાજ બિરાજમાન થયા જ. બધા માણસો આવીને બેસી ગયા. જો ઉતારા પાણી પછી કરવાની, ડાયરેક્ટ ઉતારામાં જઈએ તો પછી સભા કરવા માટે ભેગું થવાય નહીં ને. એટલે આ બધા ભેગા હતા ને, રસાળો આખો. મહારાજ બેઠા ને બધા બેહી ગયા. સભા કરી લઈએ બીજું પછી. પેલી સભા નર નારી જનો જેને જ્યાં ઘટે ને એમ વ્યવસ્થિત બેસી ગયા. હો આપણે હજી મોડા પડી. જો આપણી સભામાં લાઈન નહીં હોય, નથી ને, છે લાઈન વ્યવસ્થિત લાઈન થી બેહો તો વાંધો આવે કાંઈ? હે શોભા છે ને એક જોઈએ તો આમ લાઈન સર બેસી, આમે લાઈન ને આમે લાઈન, તો એવી રીતે ગોઠવાઈ જતા. લ્યો બહેનોના વિભાગમાં હરિભક્તો સંતો જેને જ્યાં યોગ્ય લાગે આખી સભા સરસ મજાની. અરે કોઈક નોલો માણસ આવે ને સભા જોવે ને એમ કે આવી સભા દુનિયામાં કોઈ દી જોઈ નથી કે હો એવું લાગે. સ્વામિનારાયણ પાસે ઠાઠ જ એવો હતો કે દ્રશ્ય એવું હતું કે માણસ આવીને દર્શન કરે ને તો મારું એમ થઈ જાય કે આ કરવા જેવું છે. હો અહીંયા આવવા જેવું છે, બીજે જ્યાં ત્યાં બંધાવા જેવું નથી. કેવું ન પડે મહારાજને અહીંયા બેહો કે અહીંયા બેહો. વ્યવસ્થિત પોતપોતાની જ્યાં યોગ્ય જગ્યાએ બધા પ્રેમથી બેસી જાય. હા આટલા જણા આગળ જોઈએ, આટલા જણા પાછળ જોઈએ, એ માથાકૂટ હોય નહીં જાય. પ્રેમથી બેહી ગયા. ભગવાનની આગળ બેઠા છે, એમાં આગળ કે પાછળ કાંઈ ફરક ન પડે. ભગવાન આપણે બધાને હરખી દ્રષ્ટિએ જુએ છે. ભગવાનની દ્રષ્ટિમાં બિલકુલ ભેદભાવ નથી. આપણામાં કોકને આગળ બેહારો પડે એ આપણામાં છે, સમજા ને. ભગવાનને કાંઈ વાંધો નથી. એટલે દિવ્ય સભામાં જ્યાં બેસવા મળે ને ત્યાં પ્રેમથી બેસી જાઓ. કોઈ કે આગળ બેહો તો આગળ બેસી જાઓ, માથાકૂટ ન કરવી. જગ્યા હોય તો બેસી જાઓ, સમજા કે નહીં. પછી શ્રીજી મહારાજે સરસ જ્ઞાન વાર્તાઓ કરી. હો સાંભળીને એ બધા ખૂબ રાજી થયા. હો સંતો હરિભક્તો બધા. પછી વલીભાઈ કરીને એક લંઘો હતો, લંઘો સમજા ને, એ કંઈક શરણાઈ લઈ આવ્યો તો. મહારાજ કે વગાડતું કે સરસ મજાનો રાગ આલાપ્યો છે. નારદ કે તુંબરું જેવા પણ ડોલે એવું સરસ મજાની શરણાઈ એને વગાડી. મહારાજ બહુ રાજી થઈ ગયા. મહારાજ કે માગો માગો, બહુ રાજી થઈ ગયા. હો મહારાજ લંઘાને કે લંઘા ઢોલ વગાડવાર કહેવાય ને, તું અત્યારે જે માગે તને આપી દઉં કે એવો રાજી થઈ ગયો છું કે લ્યો. 3 વખત મહારાજને કીધું માગવાનું, તું માગ કાંઈ કે. એ કે પ્રભુ માઇક વસ્તુ તો માગવાની કઈ ઈચ્છા થતી નથી, તમે રાજી થઈ ગયા એ બહુ થઈ ગયું, હવે હું જ તો નથી માગવાનું. બોલો આટલા તમે રાજી થઈ ગયા, એનાથી વસ્તુ શું શ્રેષ્ઠ છે પ્રભુ તમારી પાસે હું માગું કે. હો તોય મહારાજ આગ્રહ કર્યો. હો પણ ઓલો માગતો નથી તો મહારાજ રાજી થઈ ગયા. બાજુબંધ બાંધ્યો તો સોનાનો, અહીંયા આવે ને બાજુબંધ કહેવાય, એ મહારાજ ઉતારીને એને આપી દીધો. એને જાણ્યું કે ભગવાનના આશીર્વાદ મળ્યા, લઈ લીધું એને. એમ જાણે આશીર્વાદ રૂપે એ બાજુને સ્વીકાર્યો છે.